એટલે આપણે ફાઇનલી આપણે YouTube ના પાર્ટનર બની ગયા છે. વાત પૂછો એટલે બહુ એક્સાઇટેડ આ બધી તમારા ખુશીના કારણે, તમારા સપોર્ટના કારણે. તમે જો સપોર્ટ કર્યો હોત નહીં તમે આ લગીન પહોંચત નહીં. તારે કઈ કહેવાનું છે? સબસ્ક્રાઇબ કરો, બીજું કઈ જોતું નથી. કઈ જોતું નથી. કેમ કે આપણે આ ખુશીનો મોકો છે એટલે જબરદસ્ત કંઈક તો કરવાનું જ. ભજીયાની પાર્ટી કરવાની છે મિત્રો. ભજીયા બનાવવાનું કામ ચાલુ જ છે. એટલા બધી ભજીયા બની ગયા છે આપણા. જો ફાઇનલી આપણા ભજીયા બની ગયા છે ને પૂરેપૂરો આખો બાસ્યો છે જોતો ખરી. કેમ કે ખાવા વાળો તો જો મિત્રો. તો હેલો યુટ્યુબ ફેમિલી, જય સિયારામ, જય સોમનાથ એન્ડ હર હર મહાદેવ. તો કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર. ફરી એકવાર આવી ગયા છે એક જબરદસ્ત અને એક નવો વ્લોગ લઈને. અને આજે તમે વાત પૂછોમાં એટલો ખુશ છે ને, હું એટલો ખુશ છે ને કે તમે વાત પૂછોમાં. કેમ કે આજે અમારા ચેનલ પર એક શું કહેવાય એક હતું ને, એ પૂરું થઈ ગયું છે. મહેશ્વરભાઈની સામે જઈને પછી મહેશ્વરભાઈને કહું ને પછી તમને કહું. તો વ્લોગમાં બન્યા રહેજો એન્ડ તક. ચાલો, આ લોકો જો બધા ઊભા છે એ લોકોને જઈ ને કહું કે આજે શું થયું છે શું નહીં ને મેં કેમ ખુશ છું. એ લોકોને ખબર હોય કે હોય નહીં ખબર નહીં, મને ખબર નહીં. ચાલો, બહુ મજા આવી ગઈ ને બહુ ખુશ પણ છું. તમને શું ખુશી છે, શું થયું છે અમારી સાથે તમને કહું મેં. તો બન્યા રહેજો વ્લોગમાં. તો બોલો ભાઈ. તો ફેમિલી કેમ છો બધા? આજે તો બહુ એટલે બહુ જ ખુશ છે. રાહુલભાઈ કીધું તમને, હું પણ બહુ જ ખુશ છે. કેમ કે આજે અમારો જે 5 વર્ષની મહેનત હતી આજે અમારે સક્સેસ થઈ ગઈ છે. એટલે આજના વ્લોગની અંદર બહુ મજા આવશે ને શું ખુશ ખબર છે તમને ખબર પડી જશે મિત્રો. એટલે 5 વર્ષ, મારા તો લગભગ 5-6 વર્ષ થઈ ગયા હે. ત્યારથી મહેનત કરતા હોઈશ આ સમય માટે, મતલબ આ પલ માટે. અને ફાઇનલી આજે આ પલ આવી ગયો છે અને પૂરું થઈ ગયું છે અમારું જે અમે મહેનત કરતા હતા ને યુટ્યુબમાં. એટલે શું પૂરું થયું છે તમને ખબર પડી જ ગઈ હશે ટાઇટલ અને થંબનેલ જોઈને. એટલે આપણે ફાઇનલી આપણું ચેનલમાં 4000 કલાક વોચ ટાઈમ અને 1000 સબસ્ક્રાઈબર એ પૂરા થઈ ગયા છે. સબસ્ક્રાઈબર તો આપણે 4000 થઈ ગયા છે અને વોચ ટાઈમ ફાઇનલી આપણે પૂરું થઈ ગયું છે. કાલે કા પરમદી પૂરું થઈ ગયું હતું વોચ ટાઈમ. અને વોચ ટાઈમ પૂરું પણ થઈ ગયું છે ને આપણે ચેનલ મોનેટાઈઝ કરવા આપી દીધું હતું. અને ફાઇનલી આપણું ચેનલ પણ મોનેટાઈઝ થઈ ગયું છે ભાઈ મિત્રો. એટલે તમે વાત પૂછો, એટલો ખુશ છે ને હું, એટલો કે પહેલી વાર જે જોયેલું હતું અમે ડ્રીમ કે ચેનલ આપણું મોનેટાઈઝ થાય, આપણે પાર્ટનર બને યુટ્યુબના. એટલે ફાઇનલી અમે યુટ્યુબના પાર્ટનર બની ગયા છે અને અમારી અર્નિંગ છે એ ચાલુ થઈ ગઈ છે. આજથી ચાલુ થઈ ગઈ છે. અને હું કેવું યાર, મેં વાત પૂછો આ બધી તમારા ખુશીના કારણે, તમારા સપોર્ટના કારણે. તમે જો સપોર્ટ કર્યો હોત નહીં તમે આ લગીન પહોંચત નહીં. અને તમે આવો નવો સપોર્ટ કરતા રહેજો. હજી તો આપણે ખાલી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, હજી તો આપણે ઘણું બધું કરવાનું બાકી છે. તમને બતાડશું કે શું શું થયું છે, કે મેલ આવ્યો છે. અને આજે અમને ખબર પડી સવારે, અને સવારના અમે બહુ જ ખુશ છે. પહેલાં તો બધી કામ પટાવ્યું આજનું ને પછી આપણે વ્લોગ શૂટ કર્યો ને તમને બી કહીએ. અને ચાલો બન્યા રહેજો. હા મિત્રો, અમારા વ્લોગની શરૂઆત જો ઓલી પછવાડ બંગલી, અમે અહીંથી વ્લોગની શરૂઆત કરી હતી. આ બંગલી દેખાય તમને પાછળ, મહેશ્વરભાઈની પાછળ પછવાડે બંગલી છે. અમે અહીંથી શરૂઆત કરી હતી વ્લોગ બનાવવાની. અત્યારે અહીંયા જ છે અમે અત્યારે. પણ આજે અમારો ખુશીનો પલ આવી ગયો મિત્રો, તો બહુ મજા આવી. તો ફાઇનલી જો મારી પાછળ દેખાતે છે તમને બંગલી, ને જો આ લોકોના સપોર્ટ થી પણ અમારી નવી બનાવો. આવો મિત્રો, અમારા બધા ફ્રેન્ડનો યુટ્યુબમાં બહુ હાથ છે, મહેનત કરવાનો ને બહુ સપોર્ટ છે ભાઈ લોકોનો મસ્તીનો. તમારો બી બહુ સપોર્ટ છે ને આ લોકો બી હોટ નહીં ને તો અત્યારે અમે લગીન પહોંચત. કેમ કે એ લોકો બી બહુ સપોર્ટ કરે છે અમે વિડીયો બનાવવામાં ને આ ને તમે વાત પૂછો યાર. એટલે આવો નવો સપોર્ટ આપતા રહો અને તમે પણ આવો સપોર્ટ આપતા રહો. હંમેશા આપણે ભેગા રહીશું, સાથે રહીશું ને મોજ કરશું, ફૂલ એન્જોય કરશું. હજી તો આપણે તો મિત્રો તમારા શું કહેવાય, તમે એટલો સપોર્ટ કર્યો ને. અમે પહેલા તો અમે 1 વર્ષ પહેલા ક્યાં કઈ હતા નહીં, અત્યારે તો કક તો છે જ મતલબ. એટલે શું કહેવાય, તમારા સપોર્ટ અમે ઘણું બધી વસ્તુ લઈ લીધું છે અને આગળ બી લેતા રહીશું, તમને બતાડતા રહીશું. એટલે પેલા વસ્તુ જો અમે પેલા કઈ હતું ને અને અત્યારે અમારી પાસે કઈ હતું નહીં. પેલા ખાલી મહેશ્વરભાઈ ને એક મોબાઈલ હતો, એ પણ જો તૂટેલો, હજી 60 આપે, જો તૂટેલો છે પણ હજી 60 છે. અને મારી પાસે એક મોબાઈલ હતો મારો, એ તો અત્યારે બગડી ગયો છે. અને મહેશ્વરભાઈ પાસે આ મોબાઈલ હતો, બતાવે આ Redmi Note 9 Pro તૂટી ગયો છે, હજી 60 છે, ચાલુ જ છે જો. એટલે હજી 60 જ છે. અને આપણે શું લીધું યુટ્યુબના પૈસા થી, અને આપણા મહેનતના પૈસા જો એક તો આપણે આઈફોન લીધો છે, એક આપણે મહેનત થી. અને આ મોબાઈલ લીધો છે અત્યારે મેં યુઝ કરું છું, રિયલમી નો, ના વિવો નો છે. તો વિવો નો મોબાઈલ લીધો છે અને એક આઈફોન લીધો છે તમારા સપોર્ટ થી અને યુટ્યુબ ના મતલબ આપણા સોશિયલ મીડિયા તરફથી અમે શું કહેવાય એટલી મહેનત કરીને મોબાઈલ ને લીધું છે. તો તમે વાત પૂછોમાં આજે
અને આપણું બીજું સપનું હતું એ પણ આપણું પૂરું થવા આવી ગયું જ છે, મોનેટાઈઝ થઈ ગયું છે. એટલે તમે વાત પૂછો બહુ એટલે બહુ ખુશ છે હજી તો આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને જે આપણે આખા દિવસમાં શું કરશું તમને બતાડશું. આ લોકોને કાંઈક ખુશ તો કરવા પડે ને, કાંઈક પાર્ટી બાલ્ટી તો આપવી પડે ને. આ ખુશી એ બહુ મોટી છે જો તો કરી એ એટલે આપણે વ્લોગમાં કંઈક કરશું આજે, કંઈક પાર્ટી બાટી. તમે કહેતા સર કોઈ પાર્ટીના જ વ્લોગ બનાવે છે કેમ કે બધા ફ્રેન્ડ ભેગા થાય ને એટલે કંઈક ને કંઈક પ્લાન કરીએ સર. અમારો ધંધો જ સમજી લો ને, બધા ફ્રેન્ડ ભેગા થાય ને એટલે આપણે પાર્ટી તો કરવાની જ. એટલે આજે કંઈક કરશું આજે કેમ કે બહુ ખુશીનો પલ છે મારા માટે. માણસો બેટર નથી લગન એ લોકો એમ કે અમે પાર્ટી જ કરો. હા બહુ પૈસા મળશે. ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હા લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મિત્રો આપણે વિકેટ ભાઈ ક્યાં કહેવા માંગે છે એટલા દિવસથી, બોલ શું બોલ. જય શ્રી રામ. જય શ્રી રામ. તો ભાઈ આવો સપોર્ટ આપજો ને સબસ્ક્રાઇબ કરતા રહેજો તો આગળ અમે થોડાક વધીએ તો અમારા કુલ બેના મા બાપના નામ રોશન કરે. અમે થોડો ઘણો તો અમે સપોર્ટ આપીએ પણ તમે ફૂલ આપજો. ઓ યા બોય સબસ્ક્રાઇબ કરો, ખાલી સબસ્ક્રાઇબ કરો. તારે કઈ કહેવાનું છે? સબસ્ક્રાઇબ કરો, બીજું કઈ જોતું નથી. કઈ જોતું નથી. સબસ્ક્રાઇબ કરી નાખો અને હું કે વ્લોગમાં બન્યા રહેજો એન્ડ તક. હજી તો આપણે બાકી છે, હજી તો આપણા બીજા બધી ફ્રેન્ડ છે લગભગ કોઈ નથી, એટલે અમે 5 જ જણા છે અહીંયા. થેન્ક યુ સો મચ પહેલા તો આટલો બધી સપોર્ટ આપવા માટે. જેમ ઇન્સ્ટાગ્રામ પર આપો છો ને એમ યુટ્યુબમાં પણ આપો તો જરીક મજા આવે અમને પણ. યસ મોનેટાઈઝ કરો મને. થેન્ક યુ યુટ્યુબ. થેન્ક યુ, લવ યુ યુટ્યુબ. તમને બતાડશું પેલા મેલ આવ્યો છે અને શું શું થઈ ગયું છે તમને બતાડી. તો મિત્રો જો ફાઇનલી તમારા સાથ ને સપોર્ટથી આપણે લખેલા આવી ગયું છે યુટ્યુબ તરફથી, કોંગ્રેચ યુઅર યુટ્યુબ પાર્ટનર. જો એટલે આપણે ફાઇનલી યુટ્યુબના પાર્ટનર બની ગયા છે. તમને બતાડું YT સ્ટુડિયોમાં જઈને કઈ હજી તો આપણે સેટિંગ બધી એનેબલ કરવાની બાકી છે, તમને બતાડું તો બન્યા રહેજો. એટલે લેટ્સ ગો મારી નહીં આપણે. હવે આપણે સેટિંગમાં YT સ્ટુડિયો ઓપન કરી નાખ્યું છે. જુઓ મિત્રો અહીંયા જો અહીંયા આપણે સબસ્ક્રાઈબર છે 4300 અને જો $0 જો અહીંયા બનેલો, એટલે જો અહીંયા લખેલું આવી ગયું છે યુ આર યુટ્યુબ પાર્ટનર. એટલે આપણે ફાઇનલી આપણે યુટ્યુબના પાર્ટનર બની ગયા છે. અમે વાત પૂછો યાર, મેલ પણ આવેલો છે એ લોકો તરફથી. મેલ ચેક તમને મેલ બતાડું એક મિનિટ. તો કોંગ્રેચ્યુલેશન્સ. મેલ બેલ બધું આવી ગયું છે. મેલમાં લખે છે વેલકમ ટુ યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ મિસ્ટર 12 વ્લોગ્સ. મેલ પણ આવી ગયું છે. વાત પૂછવામાં થેન્ક યુ સો મચ. આ બધી તમારા સપોર્ટ પ્યારના કારણે અમે અહીંયા પહોંચી ગયા છે મિત્રો. તેના માટે દિલથી ધન્યવાદ, શુક્રિયા, લવ યુ. તમને ખબર હશે, જે ભાઈને ખબર હોય નહીં કહી દેમ કે યુટ્યુબમાં આપણે શું કહો 1000 સબસ્ક્રાઈબર ને 4000 તમારું વોચ ટાઈમ પૂરું કરવું પડે, પછી આપણે યુટ્યુબના પાર્ટનર બનીએ અને પછી આપણી અર્નિંગ છે આપણી ચાલુ થાય. હજી લગી આપણે યુટ્યુબ તરફથી કંઈ અર્નિંગ થઈ નથી. આ તો બધી સોશિયલ મીડિયામાં એ બધી કામ કર્યું છે ને, ઇન્સ્ટાગ્રામ પર પ્રમોશન અને આપણે ફરમાઈશ વિડીયો એ બધી કરીને અમે 2 મોબાઈલ લીધા છે અને આપણા યુટ્યુબમાં પણ હવે અર્નિંગ ચાલુ થઈ ગઈ છે આજથી. એટલે બહુ ખુશ છે અમે. તમે વાત પૂછો તો થેન્ક યુ સો મચ. કેટલી આ ખુશીના હકદાર તમે જ છો. ખાલી થેન્ક યુ. તો મિત્રો આપણા શું કહેવાય યુટ્યુબના પાર્ટનર તો બની ગયા છે, પણ આપણે છે ને એડ ચાલુ કરવી પડે. એડ આવે ને વિડીયો જેમાં એડ આવે ચાલુ બધી કરવી પડે. ચાલો હું બધી ચાલુ કરી નાખું એડ અને પછી આપણે મળીએ. હજી આપણા રોશનભાઈ અને કોણ કુંદનભાઈ એ નથી અત્યારે, ને બધી ભાવિકભાઈ ને મનોહરભાઈ ને બધું ફિશિંગમાં છે. એ લોકો બે આવે ને પછી આપણે એ લોકોને સરપ્રાઈઝ આપીએ. નવનીતભાઈ ને ભરતભાઈ ને બધી તો ફિશિંગમાં છે. આપણે બધી ફ્રેન્ડ છે ને, બધી ફ્રેન્ડ સર્કલમાં બધા ફિશિંગમાં અત્યારે છે. અહીંયા ખાલી અમે 5 જણા છે અને અહીંયા આપણા મુડવારકામમાં કુંદનભાઈ ને રોશનભાઈ છે. એ લોકો બે કામે છે. એ લોકોને આવે ને પછી એ લોકોને સરપ્રાઈઝ આપીએ. એ લોકોનું રિએક્શન જોઈએ આપણે કેવું છે કેવું નહીં. ચાલો તો હું મારું કામ પટાવી નાખું, તમે લાઈક કરી નાખો. એ લોકોને ખુશી અમે બધી મનાવી લેવું. ઓલાજી ફિશિંગ ગયા ને એની ખુશી અમે મનાવી લઉં. થેન્ક યુ. A few moments later. ચાલો ફેમિલી, અત્યારે પહોંચી ગયા છે દુકાને, કેમ કે આપણે આ ખુશીનો મોકો છે એટલે જબરદસ્ત કંઈક તો કરવાનું જ. એટલે રાત પડી ગઈ છે ને અત્યારે અમે દુકાને આવ્યા છે. એ પણ શું બનાવવાનું છે અત્યારે નહીં કહીએ. સૌથી પહેલા તો દુકાને આવ્યા છે, પહેલા ડુંગળી લઈ લઈએ. આ છે ડુંગળી, આ ચંદ્રજીત આપણા ફટાફટ ડુંગળી બનાવીને પડી લઈએ. A few moments later. તો મિત્રો હવે શું કહેવાય દુકાને ડુંગળી લીધી. આજે આપણે પાર્ટી કરવાના છે એ પણ તમને ખબર જ છે. આપણે ચેનલ આપણું મોનેટાઈઝ થઈ ગયું છે. આજે બહુ જ ખુશ થઈ, કેમ કે તમે વાત પૂછો મારી ચેનલમાં કંઈ પ્રોબ્લેમ પણ આવ્યો નહીં. જે પણ અમે કામ કરેલું છે બધી સક્સેસ જ ગયું, કંઈ જાતનો પ્રોબ્લેમ આવ્યો નહીં. એટલે આજે બધા ફ્રેન્ડ થઈને કંઈક પાર્ટી કરવાનું છે નાની.
એટલે ડુંગળી લઈ આવ્યા છે અને આપણે ભજીયા બનાવવાના છે. ડુંગળીને ભજીયા બહુ મજા આવે. ભજીયા અને મેગી બહુ અમને ફેવરિટ છે. એટલે આપણે ભજીયા બનાવવાના છે બધા ફ્રેન્ડ થઈને. અને જોવા અહીંયા પ્રતિકભાઈ ડુંગળી કાપે છે, મહેશ્વરભાઈને ડુંગળી કાપે છે. મારી ઘરે ડુંગળી કાપે છે અને બનાવવાનું છે આપણે પ્રતિકભાઈને ઘરે. ડુંગળી પેલા કાપી નાખીએ, પછી આપણે ઘડી આગળનું બધી સામાન તો લઈ આવ્યા છે આપણે, લોટ ને ડુંગળી ને એવું બધી લઈ આવ્યા છે આપણે. ચાલો હવે ડુંગળી કાપી નાખીએ, કામ તમામ કરીએ. પછી આપણે શું કહેવાય, કુંદનભાઈ અને રોશનભાઈનું રિએક્શન લેવાનું બાકી છે. એ લોકોને ખબર નથી, આપણે એ લોકોને કહેશું તો મજા આવશે. મને આવે છે બ્લોગમાં. તો મિત્રો ડુંગળી કાપીએ છીએ. જો પાણી નીકળી ગયા છે. જો અહીંયા એટલી બધી કાપી નાખી. આ મશીન છે ઘા પડી ગયું. હા જો કપાઈ મશીન ઓરિજિનલ છે. પાણી તો કાઢવાનું જ છે. હા પાણી તો બી નીકળે છે. પાણી તો નીકળવાનું. તો ચાલો ફેમિલી, અત્યારે અમે પહોંચી ગયા છે પ્રતિકભાઈના ઘરે, કારણ કે અહીંયા જ આપણે પાર્ટી કરવાની છે. અને તમને કીધું હતું ને કે રોશનભાઈનું આપણે રિએક્શન લેશું, એના હજી તો કંઈ ખબર નથી આપણા મોનેટાઈઝની. ચાલો આપણે પૂછીએ. તો મિત્રો આ બધા ફ્રેન્ડ આવી ગયા છે. અને જયદીપભાઈ, તને ખબર છે તને શું કામ બોલાવ્યું છે? રલવાઈ આપણું ચેનલ છે ને મોનેટાઈઝ થઈ ગયું છે ફાઇનલ. અરે એવા ને હવે હું એ હા હવે સાચી થઈ ગયું એટલે તને બોલાવ્યો. આ જોઈ લે. બતાડ ભાઈ ને બતાડ દે ભાઈ. રોશનભાઈ આવ્યા પછી ને બતાવવાનું છે હજી તો. આ જોઈ લે, કોંગ્રેચ્યુલેશન. જો ફોકડા ફૂટી ગયા. હા આપણો ભાઈ હા. જોયો આવ્યો રોશનભાઈ. ઓ ભાઈ, હા વાહ રોશનભાઈ, તને ખબર છે અહીંયા તને શું કામ બોલાવ્યો છે? એમ છે. હા ભાઈ, અત્યારે ઓફિસ થી કામેથી આવ્યો અત્યારે, અને અહીંયા બોલાવ્યો પ્રતિકભાઈ ઘરે સીધો. તો રાહુલભાઈ કહો ને હવે. એ રાહુલભાઈ કે છે તને લડાઈ બડાઈ કાંઈ થી ને. આપણું ચેનલ મોનેટાઈઝ થઈ ગયું. જો એટલે હજી તેમાં હું લખે છે. થેન્ક યુ. અરે તો એના કારણે આપણે પ્રતિકભાઈ ઘરે પાર્ટી રાખીશ એટલે તને બોલાવ્યો. ભજીયાની પાર્ટી કરવાની છે મિત્રો. બધા ફ્રેન્ડ થઈ ગયા. હજી આપણા કિશનભાઈ ને એક આવ્યા નથી. ચાલો ફેમિલી, હવે આપણે ઉપર જઈએ, કેમ કે ભજીયા બનાવવાની ઉપર તૈયારી થઈ છે. તો આપણે પેલા ઉપર જઈએ. શું કે રોલભાઈ? ચાલો ફેમિલી, આપણું બધી સામાન આવી ગયો છે ફાઇનલી. તને બતાડું આપણે તેલ તો જોઈએ ફાઇનલી. અને આપણે ડુંગળી જોજો, ડુંગળી તો જો એટલી આપણું તપેલો ભરીને ડુંગળી અમને કાપી. આપણો લોટ છે ફાઇનલી, અને ઘણું બધું જે બાકી છે બંને તમને ખબર પડી જશે. યા બોય, બનાવવાનો છે. તો ચાલો ફેમિલી, અત્યારે ભજીયા બનાવવાની બધી પ્રક્રિયા ચાલુ કરી નાખી છે. સૌથી પહેલા તો આપણે ડુંગળી, પહેલા ભજીયાનો લોટ બનાવવાનો હોય, પછી એની આગળનું કરું. તો ચાલો ફેમિલી, અત્યારે ડુંગળી અને લોટ બે મિક્સ થઈ ગયો છે, અને આપણો ખાડો પણ એમાં નખાઈ ગયો છે. જોવું અત્યારે ફાઇનલી આપણે ભજીયા બનાવવાનું સ્ટાર્ટ કરી નાખ્યું છે. આપણે તેલ પણ ગરમ થઈ ગયું છે, અને ભજીયા બી બનાવવાનું ચાલુ થઈ ગયું છે. જોવું A few moments later. તો મિત્રો, જો આપણે ભજીયા બનાવવાનું કામ ચાલુ જ છે. એટલા બધી ભજીયા બની ગયા છે આપણા. આજે તો મને નથી લાગતું કે બધી નીચે વાળા આજે મૂકે. બધા ભૂખા જ છે આજે. તો બહુ મજા આવી જશે. હજી થોડો છે લોટ, બનાવી નાખીએ ફટાફટ. જો એટલો છે હજી, ફટાફટ બનાવી નાખીએ આપણે. તો ચાલો ફેમિલી, આપણે આ બાજુ ભજીયા બનાવવાનું કામ ચાલુ છે, અને અત્યારે વાળી છે આપણે ચટણી બનાવવાની. ચટણી આપણી પાસે ટમેટા સોસ પણ છે, પણ આ ઓછું થાય કેમ કે મેં 9-10 જણા, મારા કૂતરા બહુ ખાય એટલે આપણે
દાળ જેવા બનાવવાનું છે ચટણી. ચાલો બનાવી નાખીએ આપણે. એટલે પાણી ભરવાનું પછી એમાં નાખી દેવાનું એટલે બની આ પાણી પેલા ગરમ થવા દેવાનું પછી એમાં નાખવાનું આ. બરાબર આ ભજીયા બી બનાવવાનું ચાલુ જ છે ગરમા ગરમ ભજીયા. જો ફાઇનલી આપણા ભજીયા બની ગયા છે ને પૂરેપૂરો આખો બાસ્યો છે જોતો ખરી કેમ કે ખાવા વાળો તો જો મિત્રો ભાઈ હજી તો 2-3 જણા આવ્યા નથી. હા ઓનલાઈન બુક કર્યા આવે છે લોકો. પછી આપણે ખાઈ હાલો સોસ ને બોલ ભાઈ ધબાકો છે ચટણી ગરમ ગરમ આજ આવી ગયા અચ્છા તો ખોલવા તકર ના 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 ડૂમ ડૂમ ભાઈ પુલ ને હાલી ને પાપા ના 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 મિત્રો આ 3 જણા આવ્યા છે જો આ 3 જણા છે આ ઓનલાઈન બુક કરાવ્યા હતા ઓનલાઈન બુકિંગમાં આ 3 જણા હતા હાલો એ દબાવી નાખો હાલો તો ચાલો મિત્રો ચેક કરીને બતાવો કેવા છે હા બોલી બીક તું હા પૂર્તિકભાઈ કેવા છે બરાબર છે રોશનભાઈ કેવા છે હા ચંદ્રજીતભાઈ એમ છે રાહુલભાઈ કેવા છે હા હું કાઠોડ છે જાડુ મોટો જાદુ અને આપણે ઓનલાઈન માણસોને કહીએ કે ભાઈ કેવા છે મસ્ત છે. હા ઓનલાઈન માણસો ખાવાનું મગાવે. હા ઓનલાઈન ખાવાનું મંગાવ્યા માણસો મંગાવ્યા તમે ભાઈ હાલો મેં પેલા ખાઈ લે. A few moments later. તો ચાલો ફેમિલી અત્યારે પૂર્તિકભાઈના ઘરેથી આવી ગયા છે મારા ઘરે અને આ પાર્ટી તમે જોરદાર અને બહુ એન્જોયથી કરી અને થેન્ક યુ સો મચ. અને મિત્રો હા તમને દિલથી થેન્ક યુ કેમ કે અહીં સુધી પહોંચ્યા છે તમારા કારણથી જ પહોંચ્યા છે. તો પાર્ટી તો કરી નાખી અત્યારે આવી ગયા છે ઘરે અને બધા લોકો પણ સૂઈ ગયા છે. તો બસ આ વ્લોગની અંદર તો બહુ મજા આવી ગઈ અને તમે આમ જ પ્યાર આપતા રહેજો. તો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી નાખીએ. વ્લોગ ગમ્યો તો લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો આપણે બધા મળીએ બીજા વ્લોગની અંદર. તો બાય એન્ડ લવ યુ ગાઈસ એન્ડ જય શ્રી રામ.